વિષ્ણુભાઈ આજો બધા આજો આજો તમે બી આજો આજો ઓકે આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું બાબત છે? સાહેબ આવેદનપત્રમાં આપવા આવ્યા છીએ. હું 40-50 વર્ષથી એ ધરતી પર રહું સાહેબ, એ ધરતી પર રહું છું. આજે અમને ધમકીઓ આપે છે, મકાન પડી જશે સાહેબ. અમે જઈએ ક્યાં સાહેબ? અમે 40 વર્ષથી છોકરા પેદા સાહેબ થઈ જાય છે. 40 વર્ષથી ધમકીઓ આપવામાં આવે છે કે મકાન ખાલી કરવાનું સાહેબ. ખાલી મકાન આપો, અમે હાથે મકાન પાડી નાખીએ. હાથે મકાન પાડ તૈયાર છે સાહેબ. એક મકાન પાડી આપીએ, પણ તમે એક ઈંટ નહીં લેવા દઈએ, અમને મકાન નહીં મળે. જય હિન્દ, જય ભારત. મારું નામ કિરણભાઈ દેસાઈ છે, માલધારી સેલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી. આજ રોજ સરખેજ વિસ્તારના લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવેલા. તેમની મુખ્યત્વે રજૂઆત એ હતી કે સરખેજમાં મલકાણી તળાવ છે, ત્યાં 40 વર્ષથી આ લોકો રહે છે, ગરીબ પરિવારના લોકો છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ રાતોરાત આવીને તેમને ધમકાવીને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનો અમે તોડી દઈશું. કોઈ પણ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી. એટલે આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર અમારા હિમાંશુભાઈ ઠક્કર હોય, કરણભાઈ બારોટ હોય, જ્યોતિષભાઈ હોય, યાકીબભાઈ હોય, વિષ્ણુભાઈ ઠાકોર, સરખેજ તમામ લોકો અમે બધા અહીંયા આવીને અહીંયા અધિકારીઓને રજૂઆત કરી છે. માનનીય કમિશનર સાહેબ પણ હાજર નહોતા, પણ તેમના પીએ સાથે રજૂઆત કરીને અમે એવું કીધું છે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. એક્સચેન્જ ખાતાના અંસારી સાહેબને પણ રજૂઆત કરી છે કે જે માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જે 2010ની પુનર્વસન યોજના હતી તેમાં ગરીબ લોકોને પોતાના મકાન આપે તેવી અમારી માગણી અને લાગણી છે. અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે 2017માં માનનીય પ્રધાનમંત્રી સાહેબે એવું કીધેલું કોઈ પણ વ્યક્તિ ઘર વગર નહીં રહે, પણ અમને એવી ખબર હતી કે સાહેબ એવું કહેવાના ઘર વિહોણા કરી નાખવાના છે. એટલે સાહેબનું સૂત્ર આજે સચોટ સાબિત થઈ રહ્યું છે. અને અમે સરકારને બી હાથ જોડીને રજૂઆત કરીએ છીએ, તમારી કિન્નાખોરી કરવી હોય ત્યાં કરો, પણ આ ગરીબ પરિવાર ઉપર ના કરશો. અમે તમારી સાથે છે, પણ આ ગરીબો સાથે અન્યાય ના કરશો.